નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી, કૃતિ નંબર 13, જેનું શીર્ષક છે પરાજયની જીત અને એનું સાહિત્ય સ્વરૂપ છે ખંડકાવ્ય. સર્જક છે પ્રહલાદ પારેખ. પ્રહલાદ પારેખનો જન્મ 12મી ઓક્ટોબર 1912ના રોજ અને અવસાન 2 જાન્યુઆરી 1962ના રોજ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી સાહિત્યમાં 1940 પછી તેમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. એનો મતલબ એવો થાય કે એમણે બારી બહાર નામની જે કાવ્ય સંગ્રહ લખ્યો 1940માં, ત્યારે જે ગાંધીજીની અસર હતી, ગાંધી પ્રભાવ હતો, એ એમની કૃતિમાં બહુ જ ઓછો થઈ ગયો. અને ઉમાશંકર જોશીએ તો એમ કહ્યું કે આ બારી બહાર કાવ્ય સંગ્રહની કવિતાઓ એ નિતર્યા નીરની કવિતાઓ છે. હવે નિતર્યા નીરની કવિતાઓ એટલે શું? કે જેમ વરસાદ પડી જાય અને પછી નળિયા ઉપર ચોખ્ખા વરસાદના પાણીના ટીપા પડે, એ જે પાણી હોય એકદમ નિસ્યંદિત ચોખ્ખું, એ વાત એમણે એની સાથે ઉમાશંકરે સરખાવી છે. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી એનું કાવ્ય સંગ્રહનું નામ છે. એ કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવામાં આવ્યા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ. ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ એટલે શું? કે એમાં ઇન્દ્રિય તત્વ જે છે એ ઇન્દ્રિય તત્વ દ્વારા આખી કવિતાને માણી શકાય. જેમ કે આ એમની કવિતામાં એક વાત છે કે ભાઈ, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી જરી જરી, પમરતી પાથરી દે પથારી. એમાં અંધારું જે જોવાનો વિષય છે, એ જોવાના વિષયને એમણે સૂંઘવાનો વિષય બનાવ્યો. એટલે કે આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, એટલે એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય દ્વારા કવિતામાં કરાવવું, એને કહેવાય છે ઇન્દ્રિય વ્યત્યય. તો એવી ઇન્દ્રિય વ્યત્યયની ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ, મેં કહ્યું કે બારી બહારને ઉમાશંકરે નિતર્યા નીરની કવિતા કહી છે, તો આ લાભ એ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. હવે જો આ કવિતા જે છે એ કવિતા શું કહેવા માગે છે, તો આ કાવ્યનું શીર્ષક છે પરાજયની જીત. 2 શબ્દો છે, જીત અને પરાજય. ખરેખર તો આમ જીતનું વિરોધાર્થી શબ્દ થાય હાર, અને પરાજયનો વિરોધાર્થી શબ્દ થાય વિજય. પણ પરાજય શબ્દ એ સંસ્કૃત છે અને જીત શબ્દ એ અરબી ફારસી છે. એટલે શીર્ષકમાં પણ બંને ભાષાઓના શબ્દોને વિરોધાભાસી રીતે મૂક્યા છે. પણ પરાજયની જીત એટલે શું? જે વ્યક્તિ હારી ગઈ છે, અથવા તો હારની જીત છે. અહીંયા જીતની જીત નથી, કોઈ વ્યક્તિ જીતતું નથી. નહીં સમ્રાટ અશોક કે નહીં કલિંગનો રાજા. પણ અહીંયા તો જે હાર થઈ છે ને એની જીત થાય છે. એટલે શીર્ષક પાછું પોતાની રીતે એક અદ્ભુત ચમત્કૃતિ સર્જે છે. હવે શું કહે છે જો, કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે.
મગધના રાજવી અશોકે, સમ્રાટ અશોક એ મગધનો, મગધ એટલે આજનું બિહાર, અને કલિંગ એટલે બિહારથી નીચેનો પ્રદેશ એટલે કે ઓરિસ્સા. તો અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. હવે સમ્રાટ અશોક એણે કલિંગ નગરી પર પોતાનો વિજય તો મેળવ્યો, પણ એ વિજય એણે જોયો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી એણે રૂબરૂ જોઈ, અને જોયું તો બધી જ બાજુએ મરેલા માનવ દેહો છવાયેલા હતા. એટલે એને લાગ્યું કે જુઓ, આ મારા એટલે કે સમ્રાટના વિજયગાથા જે છે એ આ લખેલા આ જે શબો પડ્યા છે ને એની લિપિમાં સમાઈ ગઈ છે. આવો માનવ સંહાર જોતાં અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિષયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર એટલે કે પરાજય એની પ્રતીતિ થાય છે. એટલે વિજયની હાર એ સંદર્ભે કે હાર એટલે ગળાનો હાર એવું પણ ખરું, પણ એને પોતાનો પરિચય થયેલો દેખાય છે. એટલે અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને રોકી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન એટલે કે સમ્રાટ અશોકનું મનોમંથન, એના ભાવોનું નિરૂપણ અને એને અનુરૂપ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. આ ખંડકાવ્યની ગુજરાતીમાં શરૂઆત કરનાર કાંત મણિશંકર રત્નજી ભટ્ટ, અતિજ્ઞાન, વસંત વિજય, રમા, દેવયાની આ બધા એના ખંડકાવ્યો. અને એના પછી ઉમાશંકર જોશી પાસેથી પણ આશંકા નામનું નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પાસેથી પણ આપણને ખંડકાવ્ય મળ્યા છે. ઉમાશંકર જોશી પાસેથી એક ખંડકાવ્ય મળ્યું છે. પ્રહલાદ પારેખ પાસેથી પણ આપણને આ પ્રકારના ખંડકાવ્યો મળ્યા છે. તો જુઓ, હવે આપણે કૃતિને સમજીએ. અને જુઓ મિત્રો, આપણે આ જે કૃતિ છે એ ખૂબ લાંબી છે. આપણે એને ટુકડાઓમાં વિભાજિત કરીશું જેથી કરીને તમને પણ એ દુર્બોધતાનો અનુભવ ના થાય. તો શું કહે છે? છો થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. યુદ્ધ ખતમ થઈ ગયું છે. યુદ્ધનો જે શોર છે એ શોર શાંત થઈ ગયો છે અને કલિંગ જે છે એ કલિંગ રાજ્ય પડી ગયું છે, મતલબ હારી ગયું છે. અને અશોક, સમ્રાટ અશોક એ વિજયને પામ્યો છે, અર્થાત એ વિજયી બન્યો છે. હવે આ પહેલી બે લીટીમાં રિઝલ્ટ આપ્યું છે કે ભાઈ શું થયું? તો ભાઈ યુદ્ધ થયું, યુદ્ધ પૂરું થયું અને અશોક એ વિજયી બન્યું. હવે ભૂતકાળની વાત કરે છે કે એ યુદ્ધ કેવું હતું? તો કહે છે ભયંકર હતી લડાઈ, સહુનાદ શસ્ત્રો તણા ભયાનક હતા, કૃતાંત કરતો તહીં તાંડવ. કહે છે કે આ સમ્રાટ અશોક અને કલિંગના રાજા વચ્ચેનું જે યુદ્ધ હતું એ યુદ્ધ ભયંકર લડાઈ થઈ હતી. બધી જ બાજુએ શસ્ત્રોના અવાજ, નાદ, મોટા અવાજ એ સંભળાતા હતા અને અવાજ ભયંકર હતા. અને કૃતાંત એટલે કે યમ અહીંથી તહીં અને તહીંથી અહીં એમ જાણે કે તાંડવ કરતો હતો. બધાએ મધુરા સ્વરો જીવનના ગયાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, કે જે
જીવનના બધા જ મધુરા સ્વરો એ ડૂબી ગયા હતા. કારણ કે માત્ર ને માત્ર ભયંકર અવાજ, મહાનાદ, એ યુદ્ધનો પ્રચંડ મહાનાદ જ સંભળાતો હતો. અને માટે જીવનના બધા જ સુરો જે છે એ મરવા પડ્યા હતા. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. કહે છે કે આ યુદ્ધ થયું ને, એ યુદ્ધ પછી પેલો જે યમ કૃતાંત કરતો તહીં તાંડવ, એ યમ એના પગના અવાજથી અહીંથી તઈને તહીંથી એ ઘૂમતો હતો. એટલે કે ભગવાન શંકરનું ભયંકર નૃત્ય એટલે કે તાંડવ, એમ યમ અહીં તાંડવ કરતો હતો. અને આ તાંડવનો અવાજ એટલે કે આ ભયંકરતા એ શમી ગઈ અને પરાજિત કલિંગમાં ચૂપકીદી શાંતિ છવાઈ ગઈ. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. આ ચૂપકીદી જે છે ને એ યુદ્ધ કરતાંય ભયંકર હતી. આખી નગરી એ નિરાશ થઈ ગઈ હતી અને પોતાની આંખોમાંથી વહેતા નીરને આમ જાણે કે જોઈ રહી હતી. એટલે કે રડતી હતી આખી નગરી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ. એટલે કે કલિંગ નગરી જે છે એ બિન સહાય અસહાય બની ગઈ હતી. એની સ્થિતિ કરુણ હતી. કારણ કે સમ્રાટ અશોકે, મગધ સમ્રાટ અશોકે કલિંગ પર આક્રમણ કર્યું, કલિંગ ઉપર વિજય મેળવ્યો અને એ કલિંગ નગરીની દશા અસહાય બની ગઈ. અને એને સરખામણી કરતાં સર્જક શું કહે છે કે આ કલિંગ કેવી લાગે છે નગરી? સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. એટલે કે કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષ પોતાના મૂળિયા સહિત, અથવા તો કોઈ વેલ હોય, એ વેલ પોતાના મૂળિયા સહિત ઉખડીને આમ પડી ગઈ હોય, એવી રીતે આ નગરી બિન સહાય પડી રહી છે. અને સમ્રાટ અશોક વાગોળે છે વિજય શિબિરે, આજ સમ્રાટ તેના દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. અને સમ્રાટ અશોક પોતાનો જે વિજય થયો છે એ વિજયના સંસ્મરણોને વાગોળે છે. તેની આંખોમાં દીપ્તિ, તેજ છે અને તેની આંખોમાં તેજ ઉપરાંત દર્પ ભરેલો છે, ગર્વ ભરેલું છે, અભિમાન ભરેલું છે. અને એ શું વિચારે છે મનોમન કે જોઉં જાતે વિજય, નૃપને સંસ્ફુરે ઉર્મિ એવી. કે હું આ જરા વિજય જે મેં મેળવ્યો છે ને, એ કેવો વિજય છે એ જરા જોઉં તો ખરા, એવી લાગણી પેલા સમ્રાટ અશોકને થાય છે. અને પછી શું કહે છે? જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. કે આ મગધના યોદ્ધાઓની તલવારની ધાર કેટલી પાણીદાર છે, કેવી તીક્ષ્ણ છે, એ હું જરા જોઉં તો ખરા. અને એ વખતે શું કહે છે? ગયા તેજ ને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કારણ કે કલિંગને તો એને સમગ્ર રાજ્યમાં અંધારું જ હતું. તો પછી એને અજવાળું શું ને અંધારું શું, એને કંઈ જ ફેર નથી પડતો. કારણ એક જ છે કે હવે પરાજિત નગરી છે. એટલે કે છે ગયા તેજ ને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધાર ને એ અપાર.
આ શબ્દો વપરાય છે કલિંગ નગરી માટે. કલિંગ નગરી અહીંયા કાવ્ય નાયિકા તરીકે પણ આવે છે. એટલે કહે છે કે અજવાળું ગયું, એટલે કે એનો ભૂતકાળનો ભવ્ય વારસો એ પણ ગયો, એક એ અર્થ, અને જે દેખીતું સૂર્યનું અજવાળું એ પણ અર્થ. અજવાળું ગયું, અંધકાર આવ્યો, પરંતુ કલિંગને હવે અંધારું કે અજવાળું એનો એના મનમાં કોઈ ભેદ નથી, કારણ કે આજે તો એ કલિંગને તો બધી બાજુએ અંધારું જ જોવા મળે છે. હવે પેલો જે સમ્રાટ અશોક જે પોતાના શિબિરમાં એટલે કે તંબુમાં, ટેન્ટમાં એ બેઠો હતો, તો એને એમ થયું કે ચાલ હવે હું જરા જોઉં તો ખરા કે મારા સૈનિકોએ કેવી વીરતા દેખાડી છે. અને એટલે નિહાળવાને નિજ જીત જાતે, સમ્રાટ અશોક નિજ એટલે કે પોતાની જીતને જોવા માટે અંધારમાં એ નગરી સ્મશાને, સ્મશાન રૂપી નગરીમાં અંધારામાં રાજા પ્રવેશ કરે છે પોતાની જીતને જોવા માટે. અને અંધારું છે એટલે કરવા પ્રકાશ, મશાલચીઓ લઈ કંઈક સાથ, અને જોડે અંધારું છે એટલે પ્રકાશ કરવા માટે મશાલચીઓ લઈને સમ્રાટ અશોક પોતાના માર્ગે પડે છે, જાય છે. કોઈ બીજું હતું ના ત્યાં, રાજાને સૌ મશાલચી, પડે છે પંથ પોતાને શબોની વચમાં થઈ. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપજીતની, રાજમાર્ગે મહોલ્લામાં આખી એ નગરી ભરી. કહે છે કે જ્યારે સમ્રાટ અશોક એ પોતાની જીતને જોવા માટે રાત્રે નીકળ્યો છે ત્યારે કશું જ નથી, માત્ર રાજા છે, થોડા મશાલચીઓ છે, અને જે શબો પડ્યા છે એ શબોમાંથી રસ્તો કરતો કરતો રાજા આગળ વધતો જાય છે. અને એ શબો જે પડ્યા છે ને, એ શબોના શબ્દમાં જાણે કે એને એમ લાગ્યું છે કે વાહ, આ શબોમાં તો મારી વિજયગાથા લખાઈ છે, હું જીત્યો છું. અને રાજમાર્ગમાં જાય છે, ત્યાં હોય, મહોલ્લામાં હોય, નાની ગલીઓમાં હોય, બધી જ જગ્યાએ આજે શબો જે પડેલા છે એનાથી નગરી ભરેલી છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. ડાબી બાજુ અને જમણી બાજુ જોતો જોતો, આંખો ફેરવતો ફેરવતો રાજા જ્યારે પોતાના વિજયને વાંચી રહ્યો છે, અને જેમ જેમ એને વિજય ઉકેલાતો જાય છે તેમ તેમ એને પોતાના વિજયનો અર્થ કે જુઓ અહીંયા સૈનિકે આમ કર્યું હશે, અહીંયા આ પ્રકારની લડાઈ થઈ હશે, અહીંયા એક યોદ્ધાએ આટલાને માર્યા હશે, એવા અનુમાનો કરતો કરતો એવા વિજયના અર્થ એના મનમાં જગાવતો એ આગળ વધે છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યું નહોતું કદીએ જયનો અર્થ ભેકાર આવું. અને બીજી જ ક્ષણે જાણે કે એના મનમાં એકદમ પરિવર્તન જેવું થાય છે, અને એને જરા વિચિત્ર અનુભવ થાય છે. એના અંતરમાં કોઈ અપૂર્વ અનુભવ થાય છે, અને એને એમ થાય છે કે વિજયનો અર્થ આવો પણ હોય. અને એટલે એના મનમાં જાણે કે એક ભયંકર જેવો અર્થ જે છે, જયનો ભયંકર જેવો અર્થ હવે શીર્ષકની સાર્થકતા આવે છે કે જાણ્યું નહોતું કદીએ જયનો અર્થ ભયંકર આવો, એવો ભયંકર અર્થ એને લાગે છે. અને લાવા ધક્કે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર
આવેગથી ભાવ કેવા. જેમ એક લાવારસ ધરતીમાંથી બહાર એક ધક્કા સાથે આવે અને ધરતીમાં જે કંપ થાય, ધરતી કંપ થાય, એવી રીતે આ સમ્રાટ અશોકનું હૃદય ધરતી કંપથી જાણે કે કંપતું એમ કંપી ઉઠે છે. એના હૃદયમાં મનમાં જોરદાર આવેગોનું ધમાસાન યુદ્ધ ચાલે છે. અને એટલે જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. અને જેમ પૃથ્વીનું પડ હોય ને એનો લાવારસ તોડીને બહાર આવે, એમ એના હૃદયરૂપી જે પડ છે એને તોડીને લાગણીઓનો જે લાવા છે બહાર ફેંકાય છે. અને એ જ વખતે એને જોવાની જયની ઈચ્છા હવે ના નૃપને રહી, કે પોતાના વિજયને જોવાની ઈચ્છા હવે રાજાના મનમાં રહી નથી. એને એકદમ જાણે કે દુઃખ થયું છે. ઉર કે આંખ તેની આ શકેના જીતને સહી. તેનું હૃદય અને તેની આંખ તેના આ વિજયને સહી શકતી નથી. અને ક્ષણાર્ધ પાય થંભ્યા. એક ક્ષણ માટે તેના જે પગ છે એ પગ થંભી જાય છે. અને પડ્યું ચિત્ત વિમાસણે. એનું ચિત્ત એ મૂંઝવણમાં મુકાઈ જાય છે. અને શું કહે છે એ પોતાના સૈનિકોને, જે મશાલ લઈને સાથે આવે છે એમને, ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. તો મિત્રો, અહીં સમ્રાટ અશોક એના હૃદયની પરિવર્તનની શરૂઆત થઈ રહી છે. અને એ જ્યારે કલિંગ પર આક્રમણ કરીને પોતાની વિજયગાથા જોવા માટે જે ગર્વિષ્ઠ બન્યો હતો, હવે એના મનમાં એકદમ જોરદાર એક લાવારૂપી લાગણીઓનો ધક્કો વાગે છે. અને એને એમ થાય છે કે આ વિજય તો આપણે આ કૃતિને એટલા માટે અહીં અટકાવીએ છીએ, કારણ કે આ કૃતિને સમજવા માટે 2 ભાગમાં જરૂરી છે. અને તમે ધીમે ધીમે એને સમજો એટલા માટે આપણે 20થી 22 મિનિટની જે કૃતિ કરીએ છીએ. અને આને આપણે ભાગ 1 નામ આપીશું. અને પછી જ્યારે બીજી કૃતિ આપણે કરીશું ત્યારે આને ભાગ 2 નામ આપીશું. ત્યાં સુધી આપણે આ ભાગ 1 પરાજયની જીતને અહીં હાલ પૂરતી ભાગ 1 અને ભાગ 2 આવતા અઠવાડિયે જોઈ અને અહીં પૂરી કરીએ છીએ. આભાર.